નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી YouTube ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ, કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો, આજે તમામ ખેડૂત મિત્રોને હોળીની હાર્દિક હાર્દિક શુભકામનાઓ. હોળીનો તહેવાર જે છે આવી ગયો છે, આવતીકાલે ધૂળેટી થાય છે. તો અત્યારે જે ઉનાળુ પાકના આપણે વાવેતર કર્યા છે, તલી છે, મગ છે, આના વાવેતર કર્યા છે, તો એની અંદર અમુક અંશે અમુક જગ્યાએ નોર્મલ મોલાના સફેદ માખી અને ઈયળનો એટેક જોવા મળી રહ્યો છે. ગ્રોથ નથી થતો કેમ કે એકદમ ટેમ્પરેચર એકદમ જે છે તાપમાન વધી ગયું. છેલ્લા 4-5 દિવસમાં 40 ડિગ્રી આસપાસ જે છે તાપમાન અમુક એરિયામાં અમુક વિસ્તારમાં જોવા મળી રહ્યું છે. તો આ પ્રકારનો અત્યારે સમસ્યા છે. તો ઉનાળુ પાકમાં શું કઈ દવાનો છંટકાવ કરશું જેથી કરીને એનો ગ્રોથ જળવાઈ રહે, એના જે રોગ જીવાતનું છે એનું નિયંત્રણ તમે વ્યવસ્થિત રીતે કરી શકો. તો ચોક્કસથી આપણે આજે માહિતી આપી દેશું મિત્રો કે જો તમારે પાકની અંદર અત્યારે જણાતું હોય કે ભાઈ મોલો છે અને ક્યાંક ઈયળ છે, પાન કાપે છે, કપાય છે, તો એવી સ્થિતિ હોય તો એની અંદર તમારે કોઈ પણ સારી કંપનીનું થાયો લેમડા એટલે કે પડઘમ નામ આપણે દેશી બધાને યાદ હોય એવું પડઘમ જે આવે છે એની અંદર ટેકનિકલ આવે છે થાયોમેથાક્ઝામ 12.6% અને લેમડા સાયલોથ્રીન આવે છે 9.5% ZC ફોર્મ્યુલેશનમાં, બરાબર. તો આ તમે પંપે 25 થી 30 ml નાખીને છંટકાવ કરી દેશો તો મોલો આવી જશે, ચૂસિયો આવી જશે અને ઈયળ, આ ત્રણનો જે છે એકની અંદર તમે કંટ્રોલ કરી શકશો. 25 થી 30 ml નો ડોઝ છે મિત્રો, તો આ ઉમેરો કરી દેવાનો છે. સાથે તમારે કોઈ પણ સારી કંપનીનો મોનો વાપરી દેવાનો છે. પછી UPL નું પોસ્કિલ લઈ લ્યો તો પણ ચાલશે, સ્વાલનું મોનોસ્ટાર લઈ લ્યો તો પણ ચાલશે. કોઈ પણ સારી કંપનીનું મોનો સાથે ઉમેરો કરી દેવાનો છે એટલે રિઝલ્ટ તમને ચોક્કસથી સારા મળશે, કુણપ જળવાઈ રહેશે, ગ્રોથ એનો જે છે તમને જોવા મળશે. અને સાવ જે એને ગ્રોથ અટકી ગયો છે, છોડ આખો ઊભા રહી ગયા છે, નવું કપૂર નથી આવતું, તો આપણી સદાબહાર વસ્તુ એટલે કે 25-25-25 આ વસ્તુ એવી છે કે તમે 2 ક્યારા મૂકશો તો તમે આનું રિઝલ્ટ જોઈ શકશો. હું ખાલી બોલી દઉં કે તમને એવું લાગશે કે આ ભાઈ આની જ માહિતી આપે છે, આ કંપની આને કંઈક વધારે આપતું હશે, કે એવું કાંઈ નથી મિત્રો. સારી વસ્તુ છે, સસ્તી વસ્તુ છે, ખેડૂતને રિઝલ્ટ મળે છે, એટલા માટે આપણે આગ્રહ કરીએ છીએ. 1 કિલોની અંદર 20 પંપનો ડોઝ થાય છે, 550 રૂપિયા ભાવ છે. તમારે 2 ક્યારા 2 ચાંસ મૂકી દેવાનો કોઈ પણ પાકની અંદર. તમને રિઝલ્ટ જણાય તો જ તમારો ઉપયોગ કરવાનો છે, નહીતર અડધુરું ડબલું તૂટેલું ડબલું મને પાછું મોકલી દેજો, તમને પૈસા હું પૂરેપૂરા પાછા આપી દઈશ. સારી વસ્તુ છે, સચોટ રિઝલ્ટ છે, આપણે પૂરેપૂરો એનો જે અનુભવ લીધેલો છે ત્યારે જ આપણે ખેડૂત મિત્રો સુધી ભલામણ કરીએ છીએ. તો ગ્રોથ માટે આના રિઝલ્ટ ખૂબ તમને સારા જોવા મળશે. પછી તમારે નીચે પિયતમાં આપવું હોય પાણી સાથે તો કોઈ પણ સારી કંપનીનું જે છે એ તમે હ્યુમિક પણ આપી શકો છો. આ બ્લેક ગોલ્ડ કરીને આવે છે અથવા એક શિલ્ડ કરીને જે આવે છે, હ્યુમિક આપી શકો છો, જેનાથી મૂળનો વિકાસ સારો થાય અને તમારે જે છે છોડનો વૃદ્ધિ વિકાસ, જમીનમાં પોષણ ઘટતું હોય, તાકાત ઘટતી હોય તો હ્યુમિકથી એ પણ જમીનના મૂળનો વિકાસ થશે. તો જમીનમાં જે કંઈ ખોરાક પડ્યા હશે તો લઈ અને છોડમાં વિકાસ એનાથી પણ તમને ચોક્કસથી જોવા મળશે. ત્યારબાદ ગ્રોથ માટે એક સહારા ઇન્ટરનેશનલ આવે છે સારિકા, આ વસ્તુના પણ રિઝલ્ટ તમને ચોક્કસથી સારા જોવા મળશે. ગ્રોથ માટે આ વસ્તુ પણ પરિણામ આના સારા છે મિત્રો. નોર્મલ સાથે ફૂગનાશક નાખવું છે તો તમે ટાટાનું કોન્ટાપ વાપરી શકો છો તલના પાકમાં અત્યારે શરૂઆતના સ્ટેજમાં, અથવા સાપ પાવડર વાપરી શકો છો, બરાબર છે. તો પંપે 40 ml નો આનો ડોઝ છે. તો આ પ્રકારની અત્યારે સ્થિતિ જણાતી હોય તો આ છંટકાવ કરવા જરૂરી છે. પણ વધારે પડતો મોલો હોય, કંટ્રોલ ન થતો હોય તો સહારા ઇન્ટરનેશનલનું ટોલ ફેરા પણ જરૂર જણાતી હોય તો જ. બાકી મેં તમને જાણ કરી કે ભાઈ એકતારાથી રિઝલ્ટ આવી જતું હોય, પ્રાઇડથી રિઝલ્ટ આવી જતું હોય તો મોંઘો ખર્ચ કરવાની અત્યારે ઉનાળુ સિઝનમાં જરૂરિયાત નથી. એટલે આ વસ્તુ તો કંટ્રોલ ન થતી હોય તો જ ટોલ ફેરા વાપરવાનું છે. બાકી રનિંગ નોર્મલ જે છે થાયોલેમ્ડાથી પણ રિઝલ્ટ અત્યારે ચોક્કસથી સારા મળી જતા હોય છે. અને સાથે તમે એવું હોય તો એસી ફેટ ને મોનો આ બેનો પણ છંટકાવ કરી શકો છો. નોર્મલ કોઈ સ્થિતિ ન હોય, મોલો ન હોય, ઈયળ ન દેખાતી હોય તો તમે એસી ફેટ કોઈ પણ સારી કંપનીનો મોનો નાખી દેવાનું. કોઈ પણ સાથે ગ્રોથ પ્રમોટર એટલે વર્ધક વસ્તુ સાથે ઉમેરો કરી 25-25 છે, પછી સારિકા છે કે પછી આ મેક્સિલ આવે છે ધાનુકાનું જીબ્રેલિક, આ કોઈ પણ દવાનો તમે સાથે મિક્સ કરી અને છંટકાવ કરી શકો છો. રિઝલ્ટ તમને ચોક્કસથી સારા મળશે. જેને ફાલની અવસ્થા આવી ગઈ હોય, ફ્લાવરિંગ ફૂલ દેખાવા માંડ્યા હોય, આગોતરા વધારે વાવેતર કરી દીધા હોય, મગ હોય, તલ હોય, તો એની અંદર તમે ફલમ ગ્રોનો પણ જે છે છંટકાવ કરી શકો છો મિત્રો. તો આ પ્રકારની અત્યારે ઉનાળુ પાકમાં નોર્મલ સ્થિતિ છે, કોઈ હેવી એટેક આવી નથી ગયો, એટલે ખાસ જે જરૂરિયાત છે એ મુજબનો ઉપયોગ કરશો. અને આવનારી ચોમાસુ સિઝન માટે આપણે માહિતી આપી છે કે કપાસની તમારે જે કોઈ પણ વેરાયટી જોતી હશે તો ચોક્કસથી તમે મને
મેસેજમાં કે ફોન કરીને માત્ર નોંધણી કરાવવાની છે, એક પણ રૂપિયો ત્યારે આપવાનો નથી. સરકાર શ્રી દ્વારા જે કાંઈ ભાવ બહાર પાડવામાં આવશે એ ભાવે આપણે વેચાણ કરશું, પાકા બિલથી આપશું અને ગેરંટીથી માલ આપશું. કોઈ જાતનું ડુપ્લિકેશન નહીં કે કોઈ જાતની ફરિયાદ નહીં. તમામ પ્રકારનું ખાતરીબંધ આપણે બિયારણ વેચાણ કરશું. તો તમારે જે મુજબની જરૂરિયાત છે, જે મુજબનું વાવેતર કરવું છે એ મુજબ તમે નોંધણી કરાવી દેશો એટલે તમને યોગ્ય બિયારણ તમારા સુધી મળી રહે મિત્રો. અને ખાસ કે કપાસના વાવેતરે આ વર્ષે ખેડૂતોને પૈસા સામા લીધા છે, નુકસાની ગઈ છે, પૈસા તૂટ્યા છે, આવું ગણી શકાય. તો ખેડૂત મિત્રોએ પાકની ફેરબદલી કરવી પણ ખૂબ જરૂરી છે. દાખલા તરીકે આપણે 25 વીઘાનો કપાસ વાવતા હોય તો તમે 10 વીઘાનો વાવજો, 15 વીઘાની અંદર અન્ય પાકની ફેરબદલી કરજો. આવી એક મારી ખેડૂતના દીકરા તરીકે ખેડૂતને ભલામણ છે મિત્રો. બસ રજા આપશો. જય જવાન, જય કિસાન.